હાલો મિત્રો, સ્વાગત છે તમારું ભારતીસ કિચન ગુજરાતીમાં। તો આજે આપણે બનાવીશું સવારના નાસ્તામાં કે પછી સાંજની હલકી ફુલકી ભૂખમાં ખાઈ શકાય તેવો મમરાના ચેવડાની રેસીપી। આ ચેવડો તમે એકવાર બનાવી 15 થી 20 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો અને આ ચેવડો તમે બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો। તો ચાલો આ એકદમ ટેસ્ટી એવો ચટપટો ખાટો મીઠો અને તીખો ક્રિસ્પી મમરાનો ચેવડો બનાવવાનું શરૂ કરીએ। રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો આ એકદમ ટેસ્ટી એવો મમરાનો ચેવડો બનાવવાનું શરૂ કરીએ। તો મમરાનો ચેવડો બનાવવા માટે મેં અહીં એક થેલી મમરાને આ રીતે ચાળીને લઈ લીધા છે। તો હવે આપણે મમરાને શેકી લઈશું। તો મમરાને શેકવા માટે એક પેનમાં આપણે મોટી 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે રાખી દઈશું। આ રીતે થોડું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર અડધી ચમચી જેટલી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેની અંદર ચાળેલા મમરા ઉમેરી દઈશું। આ રીતે મમરા ઉમેરી આપણે મમરાને હળદર અને મીઠા સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। આ રીતે બધું જ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ રાખી આ જ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ 2 મિનિટ સુધી મમરાને શેકી લઈશું। આ રીતે હળદર અને મીઠા સાથે મમરાને શેકવાથી આપણા મમરાનો કલર પણ એકદમ સરસ આવી જશે અને ચેવડો પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો બનીને તૈયાર થશે। તો મમરાને શેકાતા લગભગ 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણા મમરા પણ એકદમ સરસ રીતે શેકાઈને ક્રિસ્પી થઈ ગયા છે। તો હવે આપણે આ મમરાને એક મોટા વાસણમાં કાઢી લઈશું અને આ જ રીતે આપણે બધા જ મમરાને શેકીને તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો મેં આ જ રીતે બધા જ મમરાને હળદર અને મીઠા સાથે એકદમ સરસ રીતે શેકીને ક્રિસ્પી કરી લીધા છે। તો હવે આપણે પૌવા તળવા માટે મેં અહીં મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે। તો હવે આપણે તેની અંદર આ રીતે મકાઈના પૌવા ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે તળી લઈશું। આપણે બધા પૌવાઓ તળતા હોય ત્યારે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ જ રાખવાની છે, તો જ આપણા પૌવા એકદમ સરસ રીતે તળાઈને તૈયાર થશે। તો હવે આપણા પૌવા તળાઈ ગયા છે તો હવે આપણે તેને કાઢી લઈશું અને જે મમરા શેકીને રાખ્યા છે તેની ઉપર આપણે આ રીતે પૌવા ઉમેરી દઈશું અને આ જ રીતે આપણે બધા જ મકાઈના પૌવા તળીને તૈયાર કરી લઈશું। અને આ રીતે બધા મકાઈના પૌવા તળાઈને તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર ઝીણી ભૂંગળીઓ તળી લઈશું। તો આપણા બધા જ મકાઈના પૌવા તળાઈ ગયા છે તો હવે આપણે તેની અંદર આ રીતે ઝીણી ભૂંગળી ઉમેરી દઈશું અને તે પણ એકદમ સરસ રીતે તળી લઈશું। તો આ રીતે ભૂંગળી તળાઈ જાય તો તેને પણ આપણે શેકેલા મમરા ઉપર ઉમેરી દઈશું અને આ રીતે બીજી ભૂંગળીઓ પણ તળી લઈશું। તો ભૂંગળીને તળાતા લગભગ 1 મિનિટ જેટલો સમય લાગશે। તો ભૂંગળી પણ તળાઈ ગઈ છે તો હવે આપણે તેની અંદર ચોખાના પૌવા ઉમેરી દઈશું અને તે પણ એકદમ સરસ રીતે તળી લઈશું। આપણે ચોખાના પૌવા તળતા હોય ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ જ રાખવાની છે, તો જ આપણા પૌવા એકદમ સરસ રીતે તળાઈ જશે। જો ચોખાના પૌવા તળતી વખતે તેલ બહુ વધારે ગરમ નહીં હોય તો પૌવા તેલ પી જશે અને તેનો ટેસ્ટ ખાવામાં સારો નહીં આવે, તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું। તો આ જ રીતે આપણે બધા જ ચોખાના પૌવા તળીને તૈયાર કરી લઈશું। આ રીતે મમરાના ચેવડામાં ચોખાના પૌવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો આપણે આ રીતે બધા જ ચોખાના પૌવા તળીને તૈયાર કરી લીધા છે। તો હવે આપણે ગરમ તેલમાં શિંગદાણા ઉમેરી દઈશું અને શિંગદાણા પણ એકદમ સરસ રીતે તળી લઈશું। તો આ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ ગેસની મીડિયમ ટુ હાઈ સાઈડ ફ્લેમ રાખી શિંગદાણાને લગભગ 1 મિનિટ સુધી આ રીતે આપણે તળી લઈશું તો તે પણ એકદમ સરસ રીતે તળાઈ જશે। તો 1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણા શિંગદાણા પણ એકદમ સરસ રીતે તળાઈને ક્રિસ્પી થઈ ગયા છે। તો હવે આપણે તેને કાઢી લઈશું અને તેની અંદર આ રીતે મીઠા લીમડાના પાન પણ તળી લઈશું। મમરાના ચેવડામાં મીઠા લીમડાના પાનનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે, તો તે જરૂરથી એડ કરવા। તો આપણા મીઠા લીમડાના પાન પણ એકદમ સરસ રીતે તળાઈ ગયા છે તો તેને પણ કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો મેં બધું જ એકદમ સરસ રીતે તળી લીધું છે। તો આપણે મીઠા લીમડાના પાન, શિંગદાણા
ચોખાના પૌવા, મકાઈના પૌવા, ભૂંગળી બધું જ એકદમ સરસ રીતે તળાઈ ગયું છે. તો હવે આપણે મમરાના ચેવડાને વઘારવા માટે મેં અહીં મોટી 3 ચમચી જેટલું તેલ ગરમ કરી લીધું છે. તો હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલી હળદર અને 1 ચમચી જેટલું તીખું લાલ મરચું ઉમેરી દઈશું અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણે જ્યારે ચેવડાનો વઘાર કરીએ ત્યારે તેલ ગરમ કરી આપણે ગેસ બંધ કરી દેવાનો છે. નહીંતર આપણે હળદર અને લાલ મરચું તરત જ બળી જશે અને તેનો ટેસ્ટ ચેવડામાં સારો નહીં આવે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું. જો તમે બાળકો માટે આ ચેવડો બનાવી રહ્યા હોય તો તમારે લાલ મરચું પાવડર ઓછો ઉમેરવાનો. તો હવે આપણે જે વઘાર કર્યો તે આપણે આ ચેવડામાં ઉમેરી દઈશું. તો આ રીતે આપણે વઘાર ચેવડામાં ઉમેર્યા બાદ હવે આપણે તેની અંદર 2 મોટી ચમચી જેટલી ખાંડને મેં આ રીતે દળી લીધી છે તો તે ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે તેની અંદર 2 મોટી ચમચી જેટલો ચેવડાનો મસાલો ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. આપણે ચેવડાનો મસાલો બનાવવા માટે 1 ચમચી જેટલો મરી પાવડર, 1 ચમચી જેટલું સંચળ, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર અને 1 ચમચી જેટલો આમચૂર પાવડર, અડધી ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરી આપણે ચેવડાનો મસાલો બનાવેલો છે. તો તે ઉમેરી બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. આ રીતે મિક્સ કરતા જઈ આપણે મોટા જે મકાઈના પૌવા હોય તેને આપણે તાવીથાની મદદથી ભાંગતા જઈશું, જેથી તે ચેવડામાં એકદમ સરસ રીતે ભળી જાય અને આપણો ચેવડો ખાવામાં એકદમ ટેસ્ટી એવો બનીને તૈયાર થાય. તો આ રીતે થોડું મિક્સ કર્યા બાદ આપણે આ રીતે ચેવડાને ઉપર નીચે કરતા જઈશું અને ચેવડાને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણે જ્યારે આ રીતે મમરાનો ચેવડો બનાવતા હોઈએ ત્યારે આપણે તેની અંદર મકાઈના પૌવા થોડા વધારે જ એડ કરવા. મકાઈના પૌવાનો ટેસ્ટ મમરાના ચેવડામાં એકદમ સરસ આવે છે. તો આ રીતે તમે જોઈ શકો છો બધું જ એકદમ સરસ રીતે મિક્સ થઈ આપણો એકદમ ટેસ્ટી એવો ક્રિસ્પી મમરાનો ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે. તમે આ ચેવડાને સવારમાં ગરમા ગરમ ચા સાથે કે સાંજની હલકી ફુલકી ભૂખ માટે પણ ખાઈ શકો છો. તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો, નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવે તેવો એકદમ ટેસ્ટી ખાટો મીઠો તીખો અને ચટપટો આપણો ક્રિસ્પી મમરાનો ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે.